નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ફોર નોલેજની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગનું 5મું ચેપ્ટર આપણું એટલે કે કંપનીના સંચાલકો. ધોરણ 12 બોર્ડના પેપર સ્ટાઇલ મુજબ 11 માર્કના ક્વેશ્ચન આ કંપની સંચાલકોમાંથી પૂછાય છે, તો એ દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનું ચેપ્ટર. આ ઉપરાંત ચેપ્ટર થોડુંક લાંબુ પણ છે અને ખૂબ જ સમજવા જેવું ચેપ્ટર છે. આપણે અત્યાર સુધીમાં સંચાલકો માં ઘણા બધા ટોપિકનો અભ્યાસ કરી લીધેલો છે, જેમ કે સંચાલક કોને કહેવાય, સંચાલક મંડળની વ્યાખ્યા આપણે જોયેલી હતી. કંપની ધારા અનુસાર સંચાલક મંડળ માટે ઘણી બધી જોગવાઈઓ પણ કરેલી છે. એની સભા કેટલા સમયની અંદર યોજાવી જોઈએ, સંચાલકોએ હાજરી કઈ રીતે આપી શકાય, આ બધી જોગવાઈનો પણ અભ્યાસ આપણે કરેલો છે. ત્યારબાદ જોયેલું હતું આપણે સંચાલકોનો કાનૂની દરજ્જો. અત્યારે કાનૂન દ્વારા સંચાલકને કેવા પ્રકારનો વ્યક્તિત્વનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે એની પણ ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરેલી છે. ત્યારબાદ આપણે જોયેલું હતું કે કોઈ પણ કંપની હોય, ચાહે ખાનગી હોય કે જાહેર હોય, સંચાલકોની સંખ્યા કેટલી હોવી જોઈએ. બરાબર, એમાં વાત આપણે કરેલી હતી કે જો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 3 ડિરેક્ટર કે સંચાલકો હોવા જરૂરી છે. ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 ડિરેક્ટર ત્યાં હોવા જરૂરી છે, અને એકલ વ્યક્તિની કંપની હોય તો ત્યાં ઓછામાં ઓછો 1 ડિરેક્ટર હોવા પણ જરૂરી છે. આ આપણે વાત કરેલી હતી ઓછામાં ઓછા ડિરેક્ટર. કોઈ પણ કંપની વધુમાં વધુ 15 ડિરેક્ટર રાખી શકાય. આ ઉપરાંત પણ જો એને વધારાના ડિરેક્ટરની જરૂર હોય તો કંપની ખાસ ઠરાવ પસાર કરીને પણ વધારાના ડિરેક્ટર છે એ રાખી શકે છે. ત્યારબાદ આપણે વાત કરેલી હતી કે એક વ્યક્તિ કેટલી કંપનીની અંદર ડિરેક્ટર પદ ધારણ કરી શકે. એમાં પણ 2 વસ્તુ હતી, ખાનગી કંપની અને જાહેર કંપની. તો કોઈ વ્યક્તિ વધુમાં વધુ 10 જાહેર કંપનીની અંદર ડિરેક્ટર રહી શકે, અને કોઈ એક વ્યક્તિ છે એ ખાનગી કંપનીની અંદર વધુમાં વધુ 20 કંપનીની અંદર ડિરેક્ટર બની શકે છે. ડિરેક્ટર બનવા માટે જરૂરી વસ્તુ એટલે કે ડિરેક્ટર ઓળખ ક્રમાંક. સંચાલકોનો ઓળખ ક્રમાંક વગર ડિરેક્ટર બની શકતા નથી. તો આ ડિરેક્ટર ક્રમાંક કેન્દ્ર સરકાર ફાળવે છે. ફાળવણી કરે ત્યારથી 1 મહિનાની અંદર અરજદારનો ડિરેક્ટર નંબર કે ઓળખ ક્રમાંક છે એ પ્રાપ્ત થતો હોય છે. જ્યારે ડિરેક્ટર ક્રમાંક એને મળી જાય તો કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધવો પણ જરૂરી બને છે. તો આ ટોપિકની પણ ચર્ચા કરેલી છે. ત્યારબાદ આપણે જોયેલું હતું સંચાલકોની નિમણૂક કઈ રીતે થાય છે. તો 2 રીતે નિમણૂક થતી હતી, પ્રથમ સંચાલકની નિમણૂક અને પ્રથમ સંચાલક બાદના સંચાલકની નિમણૂક. તો તે ટોપિકનો પણ ખૂબ સારી રીતે અભ્યાસ આપણે આ ચેનલના જ એક લેક્ચરની અંદર જોયેલો હતો. અને ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે ભણેલા હતા સંચાલકોના પ્રકારો. જુદા જુદા 8 પ્રકારના સંચાલકો આપણે જોયા હતા. એ 8 સંચાલકને એક વખત યાદ કરી લઈ. સ્વતંત્ર ડિરેક્ટર, ત્યારબાદ મેનેજિંગ ડિરેક્ટર, ત્યારબાદ નોમિની ડિરેક્ટર, વધારાના ડિરેક્ટર, વૈકલ્પિક ડિરેક્ટર, ડિરેક્ટરનો સમય પૂરો થતા અગાઉના ડિરેક્ટર, નાના શેર હોલ્ડર દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર અને છેલ્લે સ્ત્રી ડિરેક્ટર. આવા જુદા જુદા 8 ડિરેક્ટરોનો અભ્યાસ આપણે ખૂબ જ સારી રીતે કરેલો છે. હજી પણ જે વિદ્યાર્થીઓને આ બધા જ લેક્ચર ભણવાના બાકી હોય, સમજવાના બાકી હોય, એ આજના જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન લિંકમાંથી આ દરેક લેક્ચર મેળવી લેશે. ગમે ત્યારે તમે ભણી પણ શકશો અને રિવિઝન પણ કરી શકશો. ચાલો, અહીંયા સુધીના ટોપિક આપણે બધા ભણી ગયેલા છીએ. આજે આપણે ચર્ચા કરવાની છે આ જ કંપની સંચાલકોને કંપની ધારા અનુસાર અને બીજી કેટલીક સત્તાઓ પ્રાપ્ત થાય છે. તો આજે આપણે જોવાના છીએ સંચાલકોને મળતી જુદી જુદી સત્તાઓ, સંચાલકની સત્તાઓ. લેક્ચરની શરૂઆત કરીશું એ પૂર્વે આપણે જોશું ગયા લેક્ચરની અંદર તમને પૂછેલા 2 ક્વેશ્ચનના જવાબથી. તમારે આ બંને ક્વેશ્ચનનો જવાબ મને કોમેન્ટની અંદર આપવાનો હતો. એમાંનો પ્રથમ ક્વેશ્ચન છે નાના શેર હોલ્ડરો કોને કહેવાય છે. 1 માર્કની અંદર વ્યાખ્યા પૂછાતી હોય છે. તો હવે આપણે આનું વ્યાખ્યા પણ ખ્યાલ છે કે જે શેર હોલ્ડર્સના શેરની દાર્શનિક કિંમત 20,000 રૂપિયાથી વધુ ના હોય, અથવા તો કંપનીએ જે પણ નિયત કરેલી હોય એનાથી વધુ ના હોય, એવા શેર હોલ્ડરોને નાના શેર હોલ્ડરો કહેવાય છે. શેર હોલ્ડરો પાસે કેટલા રૂપિયાના શેર રહેલા છે એને આધારે આ વ્યાખ્યા આપવામાં આવેલી છે. કંપની ધારા અનુસાર બીજી એ પણ જોગવાઈ કરેલી છે કે કોઈ પણ કંપનીની અંદર 1,000 થી ઓછા આવા નાના શેર હોલ્ડરો હોવા જોઈએ નહીં. કહેતા કે 1,000 કરતા વધારે શેર હોલ્ડર્સો આવા નાના હોવા જરૂરી છે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન હતો કંપનીમાં સ્ત્રી સંચાલકની જરૂર ક્યારે પડે છે. શું દરેક કંપનીને સ્ત્રી ડિરેક્ટર રાખવાની જરૂર હોય છે કે નથી હોતી? તો કંપની ધારા અનુસાર એક જોગવાઈ કરેલી છે કે જ્યારે કોઈ પણ કંપનીની ભરપાઈ થયેલી શેર મૂડી જો 100 કરોડ કે તેથી વધારે રૂપિયાની થાય ત્યારે જ કંપનીની અંદર સ્ત્રી ડિરેક્ટરની નિમણૂક કરવાની જરૂર પડે છે. તો આ પણ એક
ખૂબ સારી કંપની ધારાની જોગવાઈ. ઘણા બધા વિદ્યાર્થીઓએ જવાબ મને કોમેન્ટની અંદર આપેલો હતો અને મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓનો જવાબ સાચો પણ હતો. ચાલો હવે શરૂ કરીએ આજનો લેક્ચર આપણો સંચાલકોની સત્તાઓ. કેટલા પ્રકારની સંચાલકો સત્તા ભોગવે છે, શા માટે સંચાલકોને સત્તા આપવામાં આવે છે, એ બધું જ આપણે પહેલા વર્ણન જોઈએ. કંપનીનું સંચાલન કરવા શેર હોલ્ડર્સ પોતાના પ્રતિનિધિ તરીકે સંચાલકોને ચૂંટે છે. આ આપને ખ્યાલ છે, કારણ કે કંપની ધારા અનુસાર અત્યારે શેર ફેરબદલી ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ છે નહીં. એટલે કે આજે કોઈ શેર હોલ્ડર્સ હોય, કોઈ કંપનીના શેર ખરીદેલા હોય તો એ કંપનીનો માલિક બની જાય છે. પરંતુ જો આવતીકાલે એ કંપનીના શેર છે એ વેચી નાખે તો એનું માલિક પદ પણ દૂર થઈ જતું હોય છે. તો આવા સમયે કંપનીનું સંચાલન કરવું કઈ રીતે? દરરોજ જો કંપનીના માલિક બદલતા હોય, દરરોજ કંપનીની અંદર જુદા જુદા માલિકોનો પ્રવેશ થતો હોય તો કંપનીનું સંચાલન કઈ રીતે કરવું? તો એનો પણ એક રસ્તો કંપની ધારા અનુસાર આપવામાં આવેલો છે કે કંપનીનું સંચાલન કરવા માટે શેર હોલ્ડર્સો દ્વારા જ એવા કોઈ પ્રતિનિધિનું નિમણૂક કરવામાં આવે, જેથી કરીને કંપનીનું સંચાલન ખૂબ જ સારી રીતે ચાલી શકે. તો એ સંચાલન કરવાવાળી વ્યક્તિને જ આપણે સંચાલકો કહીએ છીએ, જેની નિમણૂક શેર હોલ્ડર્સો જ કરતા હોય છે. બરાબર, પોતાના પ્રતિનિધિ તરીકે આવા સંચાલકોની નિમણૂક થાય છે. કંપનીના સંચાલનમાં સંચાલકો વિશિષ્ટ પ્રકારનું સ્થાન ધરાવે છે. તેઓ શેર હોલ્ડર્સના પ્રતિનિધિ હોવાને કારણે તેમની વચ્ચે માલિક અને એજન્ટનો સંબંધ ઉભો થાય છે. ખૂબ સારું સેન્ટેન્સ છે કે માલિકો એટલે કે શેર હોલ્ડર્સો અને એજન્ટ એટલે કે સંચાલકો, આ બંને વચ્ચેનો સંબંધ કેવા પ્રકારનો છે? તો કે માલિક અને એજન્ટ. તો અત્યારે આ વસ્તુ પણ જોવા મળે છે કે શેર હોલ્ડર છે એની પાસે મહત્તમ સત્તા રહેલી છે, કારણ કે સંચાલકો ઘણા બધા નિર્ણયો એવા હોય છે કે જે શેર હોલ્ડર્સને પૂછ્યા વગર લઈ શકતા નથી. એમાં શેર હોલ્ડર્સની મંજૂરી છે એ ખૂબ જ જરૂરી બનતી હોય છે. અને શા માટે ના બને? કારણ કે કંપનીની અંદર ખરું રોકાણ કરવાવાળી વ્યક્તિ જ શેર હોલ્ડર્સો હોય છે. બરાબર, એટલા માટે જ્યારે પણ સંચાલક મંડળને કોઈ એવા વિશિષ્ટ નિર્ણયો લેવાની જરૂર પડતી હોય ત્યારે શેર હોલ્ડર્સની મંજૂરી આવશ્યક બનતી હોય છે. એટલા માટે જ આપણે એવું કહી શકાય કે કંપનીની અંદર જો કોઈ સર્વોપરી સત્તા ધરાવતું હોય તો એ છે શેર ધારકો. એટલા માટે જ બીજું સેન્ટેન્સ એવું લખેલું છે કે કંપની ધારા અનુસાર સંચાલક મંડળે કેટલાક કાર્યો કરવા માટે શેર ધારકોની સંમતિ મેળવવી આવશ્યક છે. એટલા માટે જ શેર ધારકો છે એ સર્વોપરી સત્તા ધરાવે છે. હવે સંચાલકે કોઈ પણ કાર્ય કરવું હોય સંચાલક મંડળની અંદર, તો એને પણ સંચાલક મંડળની જ્યારે પણ સભા યોજાતી હોય તો એની અંદર ઠરાવ પસાર થતો હોય, ત્યારબાદ દરેક કાર્ય કરતા હોય છે. હવે બીજી વસ્તુ આપણે એ પણ ખબર છે કે દરેક કંપનીની અંદર સંચાલકોની સંખ્યા પણ મર્યાદિત હોય છે. એટલા માટે કોઈ સંચાલકે ધારો કે કોઈ ઠરાવ પસાર કરેલો હોય તો એની અંદર વાદ વિવાદ ઓછા થતા હોય છે, કારણ કે સંચાલકોની સંખ્યા જ કેવી છે? મર્યાદિત સંખ્યા હોય તો ઝઘડા ઓછા થતા હોય. જો વધારે સંખ્યા હોય તો વાદ વિવાદ ઝઘડાનું પ્રમાણ પણ વધતું હોય છે. તો એક સંચાલક મંડળનો આ એક આપણે ફાયદો પણ ગણી શકીએ. સંચાલક મંડળ પોતાના નિર્ણયો ઠરાવના સ્વરૂપે બહુમતીથી કરતા હોય છે. કંપની સભાની અંદર આ વસ્તુ આપણે ભણેલા હતા. સંચાલકોની સંખ્યા મર્યાદિત છે. સામાન્ય રીતે તેઓમાં વિવાદ ઉભો થતો નથી. આમ છતાં કેટલાક મૂળભૂત નિર્ણયો માટે સંચાલકોની સર્વસંમતિ જરૂરી બને છે. ઘણા બધા એવા નિર્ણયો હોય છે કે એ પસાર કરવા માટે બધા સંચાલકોની મંજૂરી હોય તો જ એવા નિર્ણયો લઈ શકાતા હોય છે. અને એક એવા નિર્ણયો છે, બધી જ વસ્તુ આપણે ભણશું સંચાલકોની જુદી જુદી સત્તા અનુસાર આવા નિર્ણયો આપણે ભણવાના થશે. હવે આપણે જોઈએ સંચાલકોને કેટલા પ્રકારની અને ક્યાંથી સત્તાઓ પ્રાપ્ત થાય છે. કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ હોવાને કારણે કંપની ધારા અનુસાર તેને બધી જ સત્તાઓ પ્રાપ્ત થાય છે. ચાલો અહીં એક મહત્વનું આપણે સેન્ટેન્સ મળી ગયું છે. ઘણા સમયથી આપણે વાત કરીએ છીએ કે કંપની છે એક કૃત્રિમ વ્યક્તિ છે. કૃત્રિમ વ્યક્તિ છે, કૃત્રિમ પણ કીધું છે અને વ્યક્તિ પણ કીધું છે. હવે વ્યક્તિ કીધેલું છે એટલે એને દરેક પ્રકારની સત્તા તો પ્રાપ્ત થતી જ હોય છે, પરંતુ નિર્જીવ વ્યક્તિ કોઈ કાર્ય કરી શકશે નહીં. એટલા માટે જ કંપનીને ચલાવવા માટે આપણે સંચાલકોને નિમણૂક કરેલી છે. કંપનીને બધી સત્તા મળે છે, આપણે એમ પણ કહી શકાય આ કંપનીને મળતી સત્તાઓ જે પણ છે એ બધી સત્તાઓ કોની છે? સંચાલકોની. કારણ કે કંપનીને ચલાવવાવાળી ખરી વ્યક્તિઓ જ આવા સંચાલકો છે. સંચાલક મંડળને સત્તા 3 સ્વરૂપે મળે છે. કઈ 3 સ્વરૂપે? તો પહેલી સત્તા મળે છે કંપની ધારા અનુસાર, એટલે કે કંપની ધારા અન્વયે એને સત્તા મળે છે. કંપની ધારા અન્વયે પણ 2 પ્રકારે સત્તા મેળવી શકે છે. એમાંની પહેલી એટલે કે સંચાલન મંડળની સભામાં ઠરાવ પસાર કરીને.
કંપની ધારાએ જે પણ સત્તાઓ આપેલી છે એની અંદર પણ બે વિભાગ પાડવામાં આવેલા છે. ઘણા બધા કાર્યો કરવા માટે સંચાલક મંડળ છે એ પોતાની જ સભાની અંદર ઠરાવ પસાર કરશે. ઠરાવ સર્વાનુમતે પસાર થશે પછી કોઈ પણ કાર્ય કરી શકતા હોય. હજી એક કંપની ધારાનો એ મળેલી સત્તા તો કે સંચાલક મંડળે શેર હોલ્ડરોની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કરવા પડતા કાર્યો. દરેક કાર્યો છે સંચાલક મંડળ પોતાની સભામાં જ કરી શકતા નથી. ઘણા બધા એવા પણ કાર્યો છે કે જે સંચાલકોને શેર હોલ્ડરની સભા બોલાવવી પડે છે, એમાં એને ખાસ ઠરાવ પસાર કરવો પડે છે અને પછી કોઈ પણ કાર્ય કરી શકતા હોય. એટલે કંપની ધારા મુજબ એને બે પ્રકારે સત્તા મળે છે કે પહેલી સત્તા એ પોતાના સંચાલક મંડળની અંદર જ કોઈ પણ ઠરાવ પસાર કરે અને બધે કાર્ય કરે, અને બીજી સત્તા એવી છે કે જે સંચાલક મંડળ છે એ શેર હોલ્ડર્સની સભાની અંદર બધા ઠરાવ પસાર કરશે અને પછી શેર હોલ્ડર્સની મંજૂરી મળશે પછી જ કોઈ પણ કાર્ય કરી શકશે. બરાબર. એમાંના કાર્યો એટલે કે ધારો કે સંચાલક એવું વિચારે કે કંપની સતત ખોટ કરે છે અને આપણે કંપનીને હવે વેચી નાખવી છે, અથવા તો કોઈ બીજી વ્યક્તિને આપણો કંપનીનો ધંધો સોંપી દેવો છે, તો એના માટે એને શેર હોલ્ડર્સની મંજૂરી મેળવવી પણ જરૂરી છે. અને તો આવા ગંભીર જે પણ કાર્યો સંચાલક મંડળે કરવા છે એના માટે શેર હોલ્ડર્સની સામાન્ય સભા છે એને બોલાવવી જરૂરી છે. એ સભાની અંદર ખાસ ઠરાવ પસાર થશે પછી જ એ બધા કાર્ય કરી શકશે. તો કંપની ધારા મુજબ સંચાલકને આ બે પ્રકારની સત્તા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જે ત્રણ સ્વરૂપે સંચાલક સત્તા ભોગવે છે એમાંનું બીજું સ્વરૂપ એટલે કે કંપનીના આવેદન પત્ર દ્વારા મળતી સત્તાઓ. દરેક કંપનીની અંદર આવેદન પત્ર હોય જ છે, તો એ આવેદન પત્રની અંદર પણ સંચાલકોએ કેવા પ્રકારની સત્તાઓ પ્રાપ્ત થાય છે એનું લિસ્ટ બનાવેલું હોય છે. આવેદન પત્ર દ્વારા પણ સંચાલકોને સત્તા પ્રાપ્ત થતી હોય છે. આ ઉપરાંત હજી એક આવું પત્ર એટલે કે નિયમન પત્ર. તો કંપનીના નિયમન પત્ર દ્વારા પણ સંચાલકોને સત્તા પ્રાપ્ત થતી હોય છે. તો આ ત્રણ સ્વરૂપે સંચાલકોને કંપનીની અંદર કાર્ય કરવાની સત્તા પ્રાપ્ત થાય છે. આજે આપણે આ ત્રણ વિગતને ખૂબ જ સારી રીતે ભણવાના છીએ, જેમાં કંપની ધારા અન્વયે જે પણ સત્તા મળે છે એનું લિસ્ટ પણ આપણે જોશું કે સંચાલક મંડળની સભાની અંદર ઠરાવ પસાર કરીને કેવા પ્રકારના કાર્યો છે એ સંચાલકો કરી શકે છે. શેર હોલ્ડર્સની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને સંચાલકો કેવા પ્રકારના કાર્યો કરે છે. કંપની આવેદન પત્ર દ્વારા કેવા પ્રકારની સત્તાઓ આપે છે, નિયમન પત્ર દ્વારા કેવા પ્રકારની સત્તાઓ આપે છે, એનો ખૂબ જ સારી રીતે અભ્યાસ આજના લેક્ચરમાં આપણે જોવાના છે. એમાંથી સૌ પ્રથમ શરૂઆત કરીએ આપણે કંપની ધારા અન્વયે સંચાલકોને મળતી સત્તાઓ. ચાલો એમાં પણ પહેલા આપણે જોશું કંપનીના સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને કંપની વતી નીચેની સત્તાઓ ભોગવે છે. ખાસ ધ્યાનમાં રાખજો, અત્યારે જે પણ આપણે વસ્તુ જોવાના છીએ એ શું જોવાના છીએ કે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને જે પણ સત્તા ભોગવી શકે છે એની ચર્ચા આપણે કરશું. બીજા પાર્ટની અંદર આપણે જોશું સંચાલક મંડળ શેર હોલ્ડર્સની સામાન્ય સભામાં જે ખાસ ઠરાવ પસાર કરીને જે સત્તાઓ ભોગવશે એનું લિસ્ટ જોશું. અત્યારે આપણે સંચાલક મંડળની સભાની અંદર જ જે કાર્ય કરવા માટે ઠરાવ પસાર થાય છે એનું આખું લિસ્ટ જોઈ. ચાલો, પહેલી સત્તા કંપનીના શેર બહાર પાડવા અને તેની ફાળવણી કરવી. બરાબર. જ્યારે પણ કંપનીને શેર બહાર પાડવા હશે, શેર બહાર પાડીને પછી એની જે સંપૂર્ણ વિધિ આપણે પ્રથમ ચેપ્ટરની અંદર જોઈ હતી એ પ્રમાણે વિધિ કરવા માટે એને સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. બધા સંચાલકોને માન્યતા આપશે પછી જ કંપની છે એ શેર બહાર પાડી શકે છે અને એની ફાળવણી કરતી હોય છે. તો શેર ફાળવણી અંગેની નીતિ કે જે પણ પરામર્શ કરવો હોય એ સંચાલક મંડળની સભાની અંદર થઈ શકે છે. ચાલો, ત્યારબાદ બીજી સત્તા શેર હોલ્ડર્સ પાસે બાકી રહેલા શેરના નાણાંની માંગણી કરવી. તો આ પણ એક સામાન્ય બાબત છે, સંચાલકનું એક કાર્ય જ ગણી શકાય કે શેર હોલ્ડર્સ જે પણ કંપનીના છે એને જેટલા પણ શેર ખરીદેલા છે આ શેર ઉપર જે પણ બાકી રહેલા નાણાં છે એની માંગણી કરવી. તો સંચાલકો કોઈ પણ સમયે પોતાની સંચાલક મંડળની સભાની અંદર જ ઠરાવ પસાર કરીને આ નાણાંની માંગણી કરી શકે છે. બરાબર. આના માટે ક્યારેય શેર હોલ્ડર્સની પરવાનગી લેવાની જરૂર પડતી નથી. તો જે પણ આપણે સંચાલક મંડળની સભામાં સત્તાઓ જોશું એ બધી સામાન્ય બાબતો હશે કે જેમાં શેર હોલ્ડર્સની કંઈ પણ જરૂર પડવાની નથી. ત્યારબાદ ત્રીજી સત્તા આપણે જોઈએ તો જામીનગીરીની પુનઃ ખરીદી અધિકૃત કરવી. કંપની અગાઉ જે પણ જામીનગીરીઓ વેચેલી છે એને કંપનીને ફરીથી ખરીદવી છે. આવા સમયે પણ સંચાલક મંડળની સભાની અંદર ઠરાવ પસાર કરીને કંપની કાર્ય કરી શકે છે. જો સંચાલક મંડળ બહુમતીથી
ઠરાવ પસાર કરાવશે તો જ આ જામીનગીરીની પુનઃ ખરીદી છે એ કરાવી શકશે. તો આવા બધા સામાન્ય કાર્યો છે એ સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને સંચાલકો કરી શકે છે. ત્યારબાદ 4 નંબરનું આપણે સત્તા જોઈ તો ભારતમાં કે ભારત બહાર ડિબેન્ચર સહિત જામીનગીરીઓ બહાર પાડવી હોય, જેમ શેર બહાર પાડવા હોય તો પણ સંચાલક મંડળ છે પોતાની સભાની અંદર ઠરાવ પસાર કરીને શેર બહાર પાડી શકે. આ જ રીતે ડિબેન્ચર બહાર પાડવા હોય, ભારતમાં બહાર પાડવા હોય કે ભારતની બહાર વિદેશની અંદર ડિબેન્ચર બહાર પાડવા હોય તો એ પણ સંચાલક મંડળની સભામાં જ ઠરાવ પસાર કરીને પાડી શકે છે. તો શેર બહાર પાડવા, ડિબેન્ચર બહાર પાડવા આ બંને વસ્તુ સંચાલક મંડળની સભામાં જ ઠરાવ પસાર કરીને કાર્ય કરી શકે છે. ત્યારબાદ 5 નંબરનું કાર્ય જોઈ કંપની વતી નાણાં ઉછીના લેવા. ધારો કે જ્યારે પણ કંપનીને નાણાંની જરૂર પડેલી હોય ત્યારે કોઈ પણ કંપની પાસેથી, બેંક પાસેથી અથવા તો વ્યક્તિ પાસે જ્યારે નાણાં ઉછીના લેવા હોય ત્યારે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને નાણાં ઉછીના લઈ શકે છે. બરાબર, તો આવા સમયે પણ શેર હોલ્ડર્સની મંજૂરી જરૂરી બનશે નહીં. 6 નંબર, કંપનીના નાણાંનું રોકાણ કરવું હોય તો કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કંપની કરવા માંગતી હોય તો આવા સમયે પણ એને સંચાલક મંડળની સભામાં જ ઠરાવ પસાર કરીને કાર્ય કરી શકે છે. 7 નંબર ઉપર આપણે જોઈએ તો વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવું. કંપની વચગાળાનું પણ ડિવિડન્ડ આપતી હોય છે, આખરનું પણ ડિવિડન્ડ આપતી હોય છે. તો જ્યારે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવું હોય ત્યારે પણ સંચાલક મંડળની સભામાં જ ઠરાવ પસાર કરીને કાર્ય કરી શકે છે. ડિવિડન્ડ એટલે શેર ઉપર મળતો નફો, એ તો આપણે પેલા ચેપ્ટરની અંદર જોયેલું જ હતું. ત્યારબાદ 8 નંબરની સત્તા આપણે જોઈએ તો કંપનીએ કમાયેલા નફા ઉપર ડિવિડન્ડની ગણતરી કરવી. તો આ પણ એક પ્રકારનું કાર્ય જ છે એનું. આ બધા કાર્યો કેવા છે કે સંચાલક શા માટે કરે છે? કારણ કે આ બધા કાર્યો કરવા માટે શેર હોલ્ડર્સોએ કાયમી હાજરી આપવી જરૂરી બને છે. જે શેર હોલ્ડર કંપનીની અંદર કાયમ હાજર રહી શકતા નથી, એટલા માટે આ બધા કાર્યો કોના ફાળે જાય છે? સંચાલકના ફાળે જાય છે. તો આ બધા જ વહીવટી કાર્યો છે, બરાબર. તો આ બધા જ વહીવટી કાર્યો કરવાની જવાબદારી સંચાલક પાસે રહેલી છે અને સંચાલક આ બધા જ કાર્યો પોતાની જ સભાની અંદર ઠરાવ પસાર કરીને કરી શકે છે. 9 નંબર ઉપર આપણે જોઈએ તો વૈકલ્પિક ડિરેક્ટર્સ અને વધારાના ડિરેક્ટર્સને હંગામી ધોરણે નિમણૂક આપવી. હંગામી ધોરણે એટલે કે થોડાક સમય પૂરતી. તો વૈકલ્પિક ડિરેક્ટર અને વધારાના ડિરેક્ટર આપણે જ્યારે જોયા હતા ત્યારે આપણે આ વસ્તુ ભણેલા જ હતા કે વધારાના ડિરેક્ટરની નિમણૂક ક્યાં સુધી કરી શકાય? તો કે વાર્ષિક સામાન્ય સભા સુધી. વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક ક્યાં સુધી કરી શકાય? તો કે જ્યારે કોઈ સંચાલક છે એ વિદેશની અંદર ગયા હોય તો એના સ્થાને આપણે વૈકલ્પિક ડિરેક્ટર રાખતા હતા. જ્યારે વિદેશમાં રહેલો સંચાલક ફરી પાછો ભારતની અંદર આવશે તો વૈકલ્પિક ડિરેક્ટર તેનું પદ છે એને ખાલી કરી દેવું પડશે. તો આવી હંગામી ધોરણે નિમણૂક કરવા માટે પણ સંચાલકો સંચાલક મંડળની અંદર ઠરાવ પસાર કરીને નિમણૂક આપી શકે છે. ત્યારબાદની સત્તા આપણે જોઈએ તો લોન મંજૂર કરવી અને પ્રત્યાભૂતિ આપવી અથવા લોન સંબંધી જામીનગીરી પૂરી પાડવી. હવે પ્રત્યાભૂતિ એટલે શું થાય? તો કે લોન અમે ચૂકવી દેશું એવી ગેરંટી કોઈ પણ કંપનીને આપવી. તો આ પણ આપણે સંચાલકો છે એ પોતાની સંચાલક મંડળની સભામાં જ ઠરાવ પસાર કરીને કાર્ય કરી શકે છે. બરાબર, આ 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય, તમારે આ બધા જ કાર્યો છે એ લખવા જરૂરી બનતા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ નાણાકીય નિવેદન આપવું અને બોર્ડના અહેવાલને મંજૂરી આપવી. એટલે કે જ્યારે પણ વાર્ષિક સભા યોજાતી હોય છે ત્યારે સંચાલકો 1 વર્ષ દરમિયાન જે પણ નફો કરેલો છે એ નફાની વિગતો પણ શેર હોલ્ડર્સોને બધાને આપવાની જરૂર પડતી હોય છે. બોર્ડનો અહેવાલ પણ આપવાની જરૂર પડતી હોય છે. તો એ અહેવાલ તૈયાર કરવો, નિવેદન તૈયાર કરવું એ પણ પોતાની સભાની અંદર કરતા હોય છે. તો નાણાકીય નિવેદન આપવું અને બોર્ડના અહેવાલને મંજૂરી આપવી, આ કાર્ય પણ સંચાલકો છે એ પોતાની સભાની અંદર જ કરતા હોય છે. કંપનીનો ધંધો વિસ્તારવો આપણે એનું મહત્વનું કાર્ય. કંપની અત્યારે જે પણ કાર્ય કરે છે, નવી કંપની બનાવવી હોય, કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ કાર્ય પણ પોતાના સંચાલક મંડળની સભાની અંદર જ કરી શકે છે. ત્યારબાદ એકત્રીકરણ કરવું હોય, જોડાણ કરવું હોય કે પુનર્રચનાને મંજૂરી આપવી. એકત્રીકરણ કરવું એટલે કે કોઈ કંપનીને ખરીદી કરવી હોય, ત્યારબાદ કોઈ 2 કંપનીનું જોડાણ કરવું હોય અથવા તો પોતાના સંચાલક મંડળને પુનર્રચના કરવી હોય તો આવા સમયે પણ આ કાર્યો સંચાલકો છે એ પોતાની સામાન્ય સભાની અંદર યોજીને કાર્ય કરી શકે છે. આના માટે પણ ક્યારેય શેર હોલ્ડર્સની એને મંજૂરી લેવાની જરૂર પડતી નથી. કોઈ કંપની લેવી અથવા બીજી કંપની ઉપર અંકુશ સ્થાપિત કરવો હોય
બરાબર. તો નવી કંપની સંચાલકો ખરીદવા ઈચ્છતા હોય, કંપનીનો ધંધો વિસ્તરી શકે એમ હોય, તો આવા સમયે પણ સંચાલકો છે એને સંચાલક મંડળની સભાની અંદર જ ઠરાવ પસાર કરીને કાર્ય કરી શકે છે. અને ત્યારબાદ છેલ્લે આપણે જોઈએ કોઈ અન્ય વિષય જેનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય. કંપની ધારાની અંદર જે પણ જોગવાઈ કરેલી છે એની અંદર એવો કોઈ વિષય હોય કે જે કંપની માટે કરવો જરૂરી બનતો હોય, તો એ બધા જ નિર્ણયો છે એ સંચાલકો તેમની જ સભાની અંદર ઠરાવ પસાર કરીને કરી શકતા હોય છે. તો આટલા કાર્યો છે એ કંપની ધારા અનુસાર સંચાલકો પોતાની જ સભાની અંદર ઠરાવ પસાર કરીને કરી શકે છે. તો આ બધી સંચાલકોની એક પ્રકારની શું થઈ કહેવાય? સત્તાઓ. આટલી સત્તાઓ કંપની ધારા અનુસાર સંચાલકોને મળે છે. સંચાલક એવું ઈચ્છે કે આપણે કોઈ પણ કંપનીની ખરીદી કરવી છે અને આપણો ધંધો વિસ્તારવો છે, તો આવા સમયે સંચાલકો પોતાની સંચાલક મંડળની સભાની અંદર ઠરાવ પસાર કરીને નવી કંપની અધિગ્રહણ કરી શકે. આ બધી સત્તાઓ છે એ સંચાલક મંડળને કંપની ધારા અન્વયે મળે છે. કરીએ કે કંપની ધારા અન્વયે સંચાલકોને હજી પણ સત્તા પ્રાપ્ત થાય છે અને હવે પછીની જે સત્તા છે એ પ્રમાણે જો એને કાર્ય કરવું હોય તો હવે એને ફરજિયાત શેર હોલ્ડર્સોની મંજૂરી લેવી આવશ્યક ગણાય છે. એવા 5 કાર્યો બુકની અંદર આપેલા છે. ખૂબ જ મહત્વના 5 કાર્યો છે. જોઈએ આપણે એક પછી એક. 2 માર્કની અંદર અલગથી પણ પૂછાઈ શકે આવી વસ્તુ કે સંચાલકોને કંપની ધારા અન્વયે મળેલી સત્તાઓ કે જેની અંદર શેર હોલ્ડર્સની મંજૂરી લેવી આવશ્યક ગણાય છે તે જણાવો. તો આપણે આ 5 કારણો છે, સત્તાઓ છે એ લખવી જરૂરી બને. તો નીચેના કાર્યો માટે સંચાલક મંડળે શેર હોલ્ડર્સની સામાન્ય સભામાં ખાસ ઠરાવથી મંજૂરી મેળવીને આવશ્યક બને છે અને આવી મંજૂરી મેળવીને સત્તા ભોગવી શકે છે. બરાબર. તો આ પ્રકારના કાર્યો કરવા માટે સંચાલક મંડળે શેર હોલ્ડર્સની સામાન્ય સભામાં ખાસ ઠરાવથી, જો અહીંયા શબ્દ ઉલ્લેખ કરેલો છે ખાસ ઠરાવ, સામાન્ય ઠરાવથી પણ આવા પ્રકારના કાર્યો છે એ સંચાલક કરી શકશે નહીં. કેવા કાર્યો હોઈ શકે? તો કંપનીને ધારો કે પોતાનો જે એકમ છે કંપનીનો એ વેચી નાખવો હોય, અથવા તો કંપનીએ વધારે પ્રમાણની અંદર લોન લેવી હોય, કંપની પાસે લોનની જરૂર પડતી હોય, ઓછીના રકમની પણ જરૂર પડતી હોય, પણ જ્યારે વધારે પ્રમાણની અંદર લોન લેવી હોય તો એવા સમયે પણ કંપની સંચાલકોએ શેર હોલ્ડર્સની મંજૂરી લેવી જરૂરી બનતી હોય. કંપનીને ભાડે પટ્ટે આપી દેવી હોય, કોઈ વ્યક્તિને ભાડેથી કંપનીને આપી દેવી હોય, તો આવા સમયે પણ સંચાલકોએ શેર હોલ્ડર્સની મંજૂરી જરૂરી બનતી હોય છે. ઘણી વખત સંચાલકોએ પણ કંપનીની અંદર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય છે, તો આવા સમયે ધારો કે સંચાલક છે એ પોતાના રૂપિયા ભરી શકતા નથી, અથવા તો સંચાલક જે રૂપિયા ભરવાના છે એની અંદર માફી માંગવા માંગે છે કે મને થોડી ઘણી રકમ માફ કરી દો, તો આવા સમયે પણ સંચાલક મંડળની અંદર આવો ઠરાવ પસાર કરી શકે નહીં. સંચાલકોની જે પણ ખૂટતી રકમ બાકી છે એને ભરપાઈ કરવી હોય તો શેર હોલ્ડર્સની મંજૂરી જરૂરી બનતી હોય છે. આવા જે ગંભીર કાર્યો છે એ કરવા માટે સંચાલકોએ શેર હોલ્ડર્સની મંજૂરી લેવી ખૂબ જ જરૂરી બનતી હોય છે. જોઈએ આપણે 5 કાર્યો જે બુકની અંદર આપેલા છે. પહેલું કાર્ય છે કંપનીનું સમગ્ર એકમનું વેચાણ કરવું હોય કે તેના વધારાના એકમનું વેચાણ કરવું હોય. કંપનીનું વેચાણ કરી દેવું હોય તો આવા સમયે સંચાલક મંડળોએ શેર હોલ્ડર્સની મંજૂરી લેવી જરૂરી બને છે. શેર હોલ્ડરને પૂછ્યા વગર કંપની પોતાના એક પણ એકમનું વેચાણ કરી શકતી નથી. ત્યારબાદ બીજી સત્તા પણ આવી મહત્વની, કંપનીને ભાડે પટ્ટે આપવી હોય. જ્યારે સંચાલક મંડળ એવું ઈચ્છે કે આપણે આપણી કંપની છે એને કોઈ બીજી કંપનીને ભાડે આપી દઈ, ધંધો વ્યવસ્થિત કંપનીનો કદાચ ન થતો હોય અને એને ભાડે પટ્ટે કંપનીને આપી દેવી હોય, તો સંચાલક મંડળ છે એમને ભાડે પટ્ટે પણ આપી શકશે નહીં. એના માટે પણ શેર હોલ્ડર્સની એને મંજૂરી લેવી જરૂરી છે. જો શેર હોલ્ડર્સ એવું ઈચ્છે કે કંપનીને ભાડે પટ્ટે આપવાથી એમને ફાયદો થઈ શકે એમ છે, તો જ શેર હોલ્ડરો છે એને મંજૂરી આપશે અને સંચાલક મંડળ છે એ કંપનીને ભાડે આપી શકશે. ત્યારબાદ 3 નંબરનું કાર્ય આપણે જોઈએ. કંપનીએ અન્ય કોઈ પણ કંપની સાથે જોડાણ કર્યું હોય અથવા એકત્રીકરણ કરવાથી જે પણ નફો મળેલો છે એ નફાની રકમ એને ટ્રસ્ટની જામીનગીરીમાં રોકાણ કરવી હોય. કંપનીએ કોઈ બીજી કંપની સાથે જોડાણ કરેલું છે અથવા તો કંપનીને કોઈ વધારે પ્રમાણમાં નફો થયેલો છે, હવે નફાની રકમ છે એ કંપની પોતાના ધંધાના કાર્ય માટે જો વાપરે તો કઈ શેર હોલ્ડર્સની મંજૂરી લેવાની જરૂર નથી. પરંતુ એ વળતરની રકમ કોઈ ટ્રસ્ટની જામીનગીરીમાં રોકાણ કરવું હોય તો આવા સમયે શેર હોલ્ડર્સની એને મંજૂરી લેવી પડશે. ટ્રસ્ટની જામીનગીરીમાં રોકાણ કરવા માટે શા માટે મંજૂરી લેવી પડે છે? તો કે કોઈ પણ ટ્રસ્ટ છે
એ નફા અને ખોટના ધોરણે કાર્ય કરતું નથી. ટ્રસ્ટ હંમેશા મદદ કરવાની ભાવનાથી કાર્ય કરતી હોય છે. એટલા માટે કંપનીએ જો ટ્રસ્ટમાં રોકાણ કરેલું હશે તો એને વધુ પ્રમાણમાં ફાયદો થશે નહીં. એટલા માટે શેર હોલ્ડર્સની મંજૂરી લેવી ખૂબ જ આવશ્યક ગણાતી હોય છે. ત્યારબાદ 4 નંબરનું સત્તા આપણે જોઈએ તો કંપનીને ધંધાના સંદર્ભમાં પોતાની ભરપાઈ થયેલી શેરમૂડી અથવા મુક્ત અનામતોના કુલ સરવાળાથી જો વધારે રકમ ઉછીની લેવાની હોય તો આવા સમયે પણ શેર હોલ્ડર્સની એને મંજૂરી જરૂરી બનતી હોય. આપણે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને જે સત્તા મળતી હતી એમાંનું આપણે 5 નંબરનું સત્તા આપણે જોઈતી કે કંપની કોઈ પણ નાણાં છે ઉછીના લઈ શકે છે. તો આવા સમયે સંચાલક મંડળની સભાની અંદર ઠરાવ પસાર થઈ જાય એટલે નાણાં ઉછીના લઈ શકતી હતી. પરંતુ જો વધારે પ્રમાણમાં નાણાંની જરૂર હોય, કંપની પોતાના શેર મૂડી જે પણ છે એ અને મુક્ત અનામતની રકમ બંનેનો સરવાળો કરી એનાથી પણ જો વધારે રકમની જરૂર હોય અને કોઈ બીજી કંપની પાસેથી ઉછીની લેવી હોય નાણાં, તો આવા સમયે પણ એને શેર હોલ્ડર્સની સભાની અંદર ખાસ ઠરાવ પસાર થયેલો હશે તો જ ઉછીના નાણાં છે એ લઈ શકશે. તો આ કાર્ય પણ બહુ મહત્વનું. અને ત્યારબાદ છેલ્લું કાર્ય, છેલ્લી સત્તા, કોઈ સંચાલક પાસેથી બાકી લેણી રકમની વસૂલાત માફ કરવી હોય કે તેની ચૂકવણી માટે વધુ સમય આપવો હોય તો પણ શેર હોલ્ડર્સની સભાની અંદર ઠરાવ પસાર કરવો પડે છે. તો આ બધા કાર્યો કરવા માટે સંચાલકોએ શેર હોલ્ડર્સની સભાની અંદર ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. સંચાલક મંડળ એમનેમ કોઈ પણ કાર્ય કરી શકતા નથી. પરંતુ આવા ગંભીર કાર્ય કરવા માટે શેર હોલ્ડર્સની સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. ખાસ ઠરાવ પસાર થશે પછી જ આ કાર્યો કરી શકતા હોય છે. તો આ બંને પ્રકારના જે કાર્યો આપણે ભણેલા છીએ તમારે યાદ રાખવા જ પડશે. અનુસાર સંચાલકો આ બે પ્રકારે સત્તા ભોગવી શકે છે. પહેલા આપણે જોયેલું હતું સંચાલક મંડળની સભાની અંદર ઠરાવ પસાર કરીને કાર્ય કરી શકે. અને બીજી વસ્તુ આપણે જોયેલી સંચાલક મંડળ છે એ શેર હોલ્ડરની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કોઈ પણ કાર્ય માટેની સત્તા ભોગવી શકે છે. ચાલો આ જ પ્રમાણે હવે આપણે જોઈએ સંચાલકોની સત્તાનો બીજો પ્રકાર એટલે કે આવેદન પત્ર દ્વારા સંચાલકોને મળતી સત્તાઓ. સંચાલકોને કોઈ પણ કાર્ય કરવું હોય તો એ કાર્ય માટેની જવાબદારી આવેદન પત્રની અંદર હોવી જરૂરી છે. જો આવેદન પત્રની અંદર કાર્ય કરવા માટેની સત્તા આપેલી ના હોય તો સંચાલક ક્યારેય એવું કાર્ય કરી શકતો હોતો નથી. એટલા માટે જ એવું કહેવાય છે કે સંચાલકોને કેટલીક સત્તાઓ આવેદન પત્ર દ્વારા પ્રાપ્ત થાય છે અને આ સત્તાઓની ઉપરવટ જઈને સંચાલક ક્યારેય કોઈ કાર્ય કરી શકે નહીં. આવેદન પત્રમાં જણાવેલ કાર્યોની ઉપરવટ જઈને સંચાલક કોઈ કાર્ય કરી શકે નહીં અને જો કરે તો તેવા કાર્યને સત્તા બહારના કાર્યો કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં અલ્ટ્રા વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવેદન પત્રની અંદર જે કાર્યો જણાવેલા છે એની બહારનું એક પણ કાર્ય છે એ સંચાલક કરી શકતો હોતો નથી. અને જો કદાચ સંચાલકોએ એવું કાર્ય કરેલું હોય તો એ કાર્ય માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર બને છે. એની જવાબદારી કંપની કોઈ પણ સંજોગોની અંદર સ્વીકારી શકે નહીં. એટલા માટે એના પછીના સેન્ટેન્સમાં લખેલું છે કે આવા સત્તા બહારના કાર્યોને કોઈ પણ રીતે સ્વીકારવામાં આવતા નથી. આવા કાર્યોને શેરધારકોની સભામાં પણ મંજૂરી આપવામાં આવતી નથી અને આ કાર્ય માટે સંચાલકો જ વ્યક્તિગત રીતે જવાબદાર ગણાતા હોય છે. ઘણી વખત એવું પણ બને કે સંચાલકોએ આવેદન પત્રની બહારનું કોઈ પણ કાર્ય કર્યું હોય તો એના માટે સંચાલકોએ રાજીનામું પણ આપી દેવું પડતું હોય છે. બરાબર. તો સંચાલકોએ આવેદન પત્રની બહારનું એક પણ કાર્ય કરી શકતા હોતા નથી. તો આ થઈ ગઈ સંચાલકોને મળતી બીજી સત્તા, આવેદન પત્ર દ્વારા મળતી સત્તાઓ. મળતી ત્રીજા પ્રકારની સત્તા એટલે નિયમન પત્ર દ્વારા મળતી સત્તાઓ. જેમ આવેદન પત્ર દ્વારા સંચાલકોને સત્તા મળે છે એમ જ જે પણ સંચાલકોને વહીવટી જવાબદારી કરવાની હોય છે કંપનીની અંદર એની સત્તાઓ મળે છે નિયમન પત્રમાંથી. સંચાલકોને મોટાભાગની વહીવટી સત્તા આ નિયમન પત્ર દ્વારા આપવામાં આવે છે. જેમ આવેદન પત્રની બહારનું કોઈ પણ કાર્ય કરી એને સત્તા બહારનું કાર્ય કહેવામાં આવતું હતું, એમ નિયમન પત્રની અંદર જે વહીવટી સત્તા આપેલી છે એની બહારનું કંઈ પણ કામ સંચાલક દ્વારા કરવામાં આવે તો એને પણ શું કહેવામાં આવે છે? સત્તા બહારનું કામ. બરાબર. જો સંચાલક નિયમન પત્રની ઉપરવટ જઈને કાર્ય કરે તો તે સત્તા બહારના કાર્યો ગણાય છે અને તેના માટે સંચાલક જવાબદાર બને છે. હવે આવેદન પત્ર દ્વારા મળતી સત્તાની અંદર આપણે એક વસ્તુ જોઈતી કે જ્યારે પણ સંચાલક દ્વારા સત્તા બહારનું કામ થયેલું હોય
તો એ કામને ક્યારેય કંપની સ્વીકારતી નથી, બરાબર. તો એના માટે વ્યક્તિગત રીતે સંચાલકને જવાબદાર ગણવામાં આવે. પરંતુ નિયમન પત્ર દ્વારા કદાચ સંચાલક દ્વારા સત્તા બહારનું કામ થયેલું હોય અને એ વહીવટી કામ છે એ કંપની માટે સારું પણ હોય, તો શેર હોલ્ડરની સભાની અંદર એને ઠરાવ પસાર કરીને સંચાલકના કાર્યને એ નિયમન પત્રમાં સમાવવામાં આવે છે અને સંચાલકને જે વ્યક્તિગત રીતે જવાબદાર ગણવામાં આવતો હતો એ જવાબદારીમાંથી મુક્ત પણ કરવામાં આવે છે. એટલા માટે એવું કહેવાય છે કે જો સંચાલકે સત્તા બહારના કાર્યો કરેલા હોય તો એને પાછળથી ઠરાવ દ્વારા પસાર કરી શકાય અને સંચાલકને આ પ્રકારની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે છે. પણ ક્યારે નિયમન પત્રની અંદર જોગવાઈ કરેલી હોય અને એની ઉપરવટ ગયેલા હોય તો જ. આવેદન પત્રની ઉપરવટ જઈને કામ કરેલું હોય એને ક્યારેય કંપની સ્વીકારી શકતી નથી. નિયમન પત્રની અંદર તો કંપની ફેરફાર પણ કરી શકે છે, પરંતુ આવેદન પત્રની અંદર ફેરફાર કરવો સરળ હોતો નથી. એટલા માટે નિયમન પત્રની અંદર જો સત્તા બહારનું કામ થયેલું હોય તો એને ઠરાવ દ્વારા પસાર કરીને કંપનીના કાર્યની અંદર સમાવી પણ શકાય છે. તો આ થઈ ગયા સંચાલકોને મળતી સત્તાઓ. 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય છે, સંચાલકોની સત્તાઓ સમજાવો, અથવા તો સંચાલકો કેટલા પ્રકારે સત્તા મેળવી શકે છે. તો આ 3 પ્રકાર વિશે તમારે વિગતે સમજાવવું પડે. ચાલો હવે જોઈએ આજના જે લેક્ચરને રિલેટેડ ક્વેશ્ચન ઓફ ધ ડે. તમે આજનો લેક્ચર કેટલો સમજેલા છો એ તમને ખબર પડશે ક્વેશ્ચન ઓફ ધ ડે ના માધ્યમથી. 2 ક્વેશ્ચન પૂછું છું. આ બંને ક્વેશ્ચનનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનો છે. દરેક વિદ્યાર્થીઓએ આ ક્વેશ્ચન ઓફ ધ ડે ની અંદર પાર્ટિસિપેટ કરવાનું જ છે. પહેલો ક્વેશ્ચન છે, સંચાલક મંડળને સત્તા કેટલી રીતે મળે છે. તમારે મને નામ જણાવવાના છે કે કેટલી રીતે સંચાલક મંડળ છે એ સત્તા ભોગવી શકે છે. બીજો ક્વેશ્ચન, અલ્ટ્રા વાયરસ એટલે શું. થોડીક વાર પહેલા જ આપણે ભણેલા છીએ અલ્ટ્રા વાયરસ કોને કહેવાય. તો આ બંને ક્વેશ્ચનનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનો છે. આજનો લેક્ચર થાય છે અહીંયા પૂર્ણ. થેન્ક યુ. હવે પછી આપણે મળીશું એસપી ના લેક્ચરની અંદર. ત્યારે આપણે વાત કરવાના છીએ મેનેજિંગ ડિરેક્ટર વિશે. સંચાલકોનો એક મહત્વનો પ્રકાર મેનેજિંગ ડિરેક્ટર. તો આપણે આવતા લેક્ચરની અંદર આ મેનેજિંગ ડિરેક્ટરનો વિગતે અભ્યાસ કરીશું.